નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન તેનો પાઠ 21મો પાઠનું નામ છે ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય, જેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. આ ઉપરાંત MCQના બટન પરથી પરીક્ષાની તૈયારી માટે તેમજ તમારા જ્ઞાનની ચકાસણી માટે MCQ રમી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાં વિભાગ A, તેમાં જોડકા જોડવાના છે, જેમાં પહેલું છે માનવીનું ભટકવું, તો તેમાં આવશે ઓપ્શન B. બીજાની અંદર ઓપ્શન E, ત્રીજામાં ઓપ્શન F, ચોથામાં C, પાંચમામાં A આવશે. બ છે વિધાન ખરા છે કે ખોટા તે કરવાના છે. પહેલું બીજું ખરું છે, આ ખોટું છે. ચોથું ખરું છે. પાંચમું અને છઠ્ઠું બંને ખોટા છે. સાતમું ખરું છે. ખાલી જગ્યા, તો વિનિમય પ્રથા આવશે પહેલી ખાલી જગ્યામાં. બીજી ખાલી જગ્યામાં પ્રાકૃતિક ખેતી. ત્રીજી ખાલી જગ્યામાં ઋષિ કુશી. વિકલ્પ પસંદ કરવાનો છે હરિયાળી ક્રાંતિનો મુખ્ય હેતુ, તો ઓપ્શન A જવાબ આવશે. બીજાની અંદર હરિયાળી ક્રાંતિને પરિણામે મુખ્યત્વે કયા અનાજના ઉત્પાદનમાં પ્રચંડ વધારો થયો, ઓપ્શન C મકાઈ. ત્રીજાની અંદર ઓપ્શન D જવાબ આવશે. ચોથામાં ઓપ્શન B, પાંચમામાં ઓપ્શન B જવાબ આવશે. છઠ્ઠાની અંદર ઓપ્શન A આવશે. સાતમામાં ઓપ્શન C. એક બે શબ્દમાં જવાબ લખવાના છે. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો ખેતીવાડીના ક્ષેત્રે થયેલા આમૂલ અને ક્રાંતિકારી બદલાવ. વિનિમય પ્રથા એટલે શું? એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા આપવા અથવા લેવાની પદ્ધતિ, જેને વિનિમય પ્રથા કહે છે. પ્રાકૃતિક ખેતી કોને કહેવાય? તો કુદરતી રીતે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વગરની ખેતી. કુદરતી રીતે છાણિયું ખાતર ને એ બધું નાખીએ કાંઈ, બાકી યુરિયા ખાતર, દવાનો સ્પ્રે એવું બધું નહીં. ચોથું, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશો કયા ગુણો ધરાવે છે? પોષણયુક્ત, સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. ઘણી વખતે રીંગણા હોય, રીંગણાની અંદર એટલું બધું દવાનું કે એનો છંટકાવ કરવામાં આવે કે આપણે રીંગણા ખાઈએ ને તો જીભ ઉપર આમ જીભ ફાટી જાય, આમ આરી થઈ જાય જીભ, એવું થાય. એ શેના કારણે થાય છે? આ બધા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના કારણે એવું થાય છે. બાકી જો કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે જો એને પકવેલા હોય તો તે આ બધું ત્યાંની અંદર હોય અને જીભ ઉપર એવું થાય નહીં. પાંચમું, પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ કોણ છે? તો મુખ્ય આધાર સ્તંભ ગાય ગણાય છે. કેમ? ગાયના મળમૂત્ર હોય તેમાંથી ખાતર બને છે અને તે ખૂબ જ સારું એવું ખાતર હોય છે. દરેક પોષક તત્વો તેની અંદર મળેલા હોય છે. વિભાગ B, તેમાં પ્રાકૃતિક ખેતીની વ્યાખ્યા આપો. આપણે કોમ્પ્યુટરાઇઝ જોઈએ તો પ્રાકૃતિક ખેતી એટલે મેં તમને સમજાવ્યું એમ જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગર દેશી ગાયનું છાણ કે ગૌમૂત્ર વાપરવામાં આવે તે પ્રાકૃતિક ખેતી. હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ સમજાવો. તો 1960ના દાયકામાં અનાજની અછત દૂર કરવા માટે વધુ ઉત્પાદન આપતા બિયારણો, રાસાયણિક ખાતરો અને આધુનિક સિંચાઈ પદ્ધતિના ઉપયોગથી હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ થયો. પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે સાથી ફાયદાકારક ગણાય. તો પ્રાકૃતિક ખેતીથી બહારના મોંઘા ખાતરો કે દવાઓ ખરીદવી પડતી નથી. તેનાથી ખેતીનો ખર્ચ ઘટે છે. જમીન લાંબા સમય સુધી ફળદ્રુપ રહે છે. ખેત પેદાશોના સારા ભાવ મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે. ચોથું, વરસાદનું પાણી ખેતરમાંથી કયા કારણે વહી જાય છે? તો જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ઘટવાથી જમીન સખત થઈ જાય છે. પરિણામે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટે છે
વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે સપાટી પરથી વહી જાય છે. 5. અળસિયાથી જમીનમાં થતી ભૌતિક અસરો કઈ છે? તો અળસિયા જમીનમાં નીચે ઉપર અવરજવર કરીને જમીનને પોચી અને છિદ્રાળુ બનાવે છે. જમીનમાં હવા અને પાણીની અવરજવર વધે છે અને છોડના મૂળના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. વિભાગ સી મુદ્દાસર જવાબ લખો. તેમાં ભારતીય કૃષિનો ઇતિહાસ વિશે મુદ્દાસર લખવાનું છે. તો હજારો વર્ષ જૂનો આ ઇતિહાસ છે, જેની અંદર પ્રાચીન કાળની અંદર શું અને કઈ રીતે ખેતી કરતા હતા તે આપેલું છે. મધ્યકાલીન યુગમાં વચ્ચેનો સમયગાળો કેવો હતો તે. બ્રિટિશ શાસન, જ્યારે બ્રિટિશ લોકો આવ્યા ત્યારે શેનું ઉત્પાદન કરતા હતા. અને આધુનિક યુગ એટલે કે અત્યારનો યુગ, જેમાં 1960થી હરિયાળી ક્રાંતિ શરૂ થઈ, ત્યાર પછીનો આ યુગ આધુનિક યુગ તરીકે ઓળખાય છે. તેમાં રાસાયણિક ખાતરનો, આમ તો આધુનિક યુગ આપણા માટે ખરાબ જ છે. હા, લોકોની ઉત્પાદન વધ્યું એવું બધું થયું, પણ શેના કારણે? આ રાસાયણિક ખાતરોના કારણે. આ રાસાયણિક ખાતરના કારણે બધામાં રોગો પણ વધ્યા. કેન્સરના કેસો તમે જુઓ, ડાયાબિટીસ ને આ બધું છે આ આધુનિક યુગના કારણે. અને એમાં રાસાયણિક ખાતર વધારે. જે યુરિયા ખાતરની અંદર ફોરેનની અંદર બેન છે, જે યુરિયા ખાતર વાપરવાનું નહીં, એ આપણા ઇન્ડિયાની અંદર આ રાસાયણિક ખાતરમાં યુરિયા ખાતર વપરાય છે. ખરાબ બાબત છે. ઓકે. બીજું, પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા વિશે ટૂંકમાં જણાવો. તો તેમાં ગામડાઓ એક સંપૂર્ણ રીતે એકમ તરીકે ઓળખાતા હતા, જેમાં જરૂરિયાતોની પૂર્તિ કરવામાં આવી, સાટા પદ્ધતિ અપનાવવામાં આવી, એકબીજાનો સહકાર લેવામાં આવ્યો. ત્રીજું, પ્રાકૃતિક ખેતીની અનિવાર્યપણે ભવિષ્યના સંદર્ભે જરૂરી છે. વિધાન સમજાવો. પહેલાં પ્રાકૃતિક ખેતી થતી હતી. પ્રાકૃતિક ખેતી ઉપરથી આધુનિક યુગની અંદર એટલે કે અત્યારના યુગની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને તેની ખેતી કરવામાં આવી. અને ભવિષ્યની અંદર પાછી આ પ્રાકૃતિક ખેતી લાવવી પડશે. એ સંદર્ભે આપણે લખવાનું છે. કેમ? લોકો બીમાર પડવા માંડે, આયુષ્ય ઘટી જાય, 35 વર્ષના ઉંમરના 35 વર્ષથી નીચેના લોકોના હાર્ટ એટેક આવે, બ્લોકેજ આવે. આ બધું શેના કારણે? ખાણીપીણીના કારણે. ઓકે, જોઈએ. તો જમીનનું સ્વાસ્થ્ય સારું કરવું હશે તો પ્રાકૃતિક ખેતી કરવી પડે, રાસાયણિક ખાતરો બંધ કરવા પડે. આગળનો મુદ્દો જોઈએ. માનવ સ્વાસ્થ્ય, અગાઉ મેં વાત કરી તેમ ઝેરી છે. ઘણી વખતે જો શ્વાસની અંદર પણ જે ખેડૂતોમાં કેન્સરના કેસો પણ વધ્યા છે. શું કામ? કારણ કે ખેડૂતો જંતુનાશક દવાઓ ખેતરમાં છાંટતા હોય એટલે માસ્ક પહેરવું પડે. માસ્ક ના પહેરે એટલે શું થાય? એ જે દવાનો સ્પ્રે જે ઉડતો હોય હવાની અંદર વાતાવરણમાં, એ એના શ્વાસોશ્વાસમાં જાય, પછી એને કેન્સર થવાનું શરૂ થાય. કેમ? કે આ જે દવા છે એ ઝેરી દવા છે, શ્વાસમાં જાય, શ્વાસમાં ફેફસામાં જાય. ફેફસા શું કામ કરે? લોહીને શુદ્ધ ઓક્સિજન આપે અને લોહીમાં બધી વસ્તુ ભળે. એટલે કે આ જંતુનાશક દવા છે ફેફસામાં જઈ લોહીમાં ભળે અને લોહી ખરાબ થાય એટલે કેન્સરના કેસો. પર્યાવરણ સુરક્ષા, આ પણ જમીન ખરાબ થાય, વરસાદ જમીનમાં પડે, જમીનની અંદર ના જે ખરાબ તત્વો રાસાયણિક ખાતરો અને આ દવાઓનો છંટકાવના કારણે પાણી ખરાબ થાય. પાણી છે આ નદી નાળામાં જાય, નદી નાળાનું પાણી આપણે પીએ. બધું ખરાબ થયું. પર્યાવરણ પણ ખરાબ થયું, માનવ સ્વાસ્થ્ય પણ ખરાબ થયું. ખર્ચમાં ઘટાડો થશે. આ કરશો તો ખર્ચમાં ઘટાડો થાય. રાસાયણિક ખાતરો લાઇનમાં ઊભું નહીં રહેવું પડે, ભાવ વધારે નહીં આપવા પડે, બ્લેકમાં ભાવ આપી અને વધારે પૈસે ખરીદવા નહીં પડે. ઝીરો બજેટ, કોઈ પણ ખર્ચો નહીં. ગાય રાખો, ગાયનું છાણ છે ખાતર તરીકે વપરાય, ગાયનું દૂધ છે બધા કરતાં સૌથી સારું. બધું ફાયદો. ચોથું, વૈશ્વિક તાપમાન વૃદ્ધિ નિયંત્રણમાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા સ્પષ્ટ કરો. તો વૈશ્વિક તાપમાન, દિવસે ને દિવસે દરેકના ઘેર એક કરતાં વધારે એસી હોય, બધા અલગ અલગ રૂમમાં સૂતા હોય અને વધારે એસી હોય એટલે તાપમાન છે વધતું જાય. કેમ? રૂમ ઠંડો થાય પણ બહાર એકવાર ઊભા રહો, એનો જે એક્ઝોસ્ટ ફેન છે આઉટડોર છે એ કેટલું તમને ગરમી આપે છે. તો એ ગ્રીન હાઉસની અંદર વધારો કરે છે. ગ્રીન હાઉસની અંદર વધારો થશે એટલે ગ્લોબલ એટલે કે આખું જે વાતાવરણનું તાપમાન વધશે. વાતાવરણનું તાપમાન છે એમાં વધારો થાય એટલે જે બરફ છે એ ધ્રુવ પ્રદેશો ઉપરનો બરફ પીગળવા માંડે. બરફ પીગળે એટલે એ પીગળેલો બરફ દરિયામાં જાય. દરિયામાં જાય એટલે દરિયાની સપાટી ઊંચી આવે. દરિયાની સપાટી ઊંચી આવે એટલે આજુબાજુના વિસ્તારો છે એ દરિયામાં ડૂબવાની શક્યતા રહેલી છે.
ઓકે, વધારે ચર્ચા ના કરતા કાર્બન સિંક, પર્યાવરણીય સંતુલન જાળવવું જોઈએ, ઉર્જાનો બચાવ કરવો જોઈએ. જળ સંરક્ષણમાં પ્રાકૃતિક ખેતી વિશે મુદ્દાસર નોંધ લખો તો ભેજ ગ્રહણ શક્તિ, આચ્છાદન અને ભૂગર્ભ જળ રિચાર્જ, એટલે કે જમીનની અંદર જે આ બધા રાસાયણિક ખાતરો એના કારણે જમીન સખત થઈ જાય છે, એના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. પરંતુ જળ સંરક્ષણ કરીએ અને પ્રાકૃતિક ખેતી કરશું તો જમીન સારી થશે, જમીનની શોષવાની ક્ષમતા, પાણી શોષવાની ક્ષમતા વધશે અને આ પાણી છે જમીનમાં વધારે ઉતરશે. જળ પ્રદૂષણ નિવારણ. હવે વિભાગ ડી, હરિયાળી ક્રાંતિના પરિણામો સવિસ્તર સમજાવો. તો હકારાત્મક પરિણામો થયા પણ અને નકારાત્મક પરિણામો પડ્યા. હરિયાળી ક્રાંતિ 1960થી શરૂ થઈ, જેને આધુનિક યુગ કહેવામાં આવે છે. એના પરિણામો જોઈએ તો અનાજમાં આત્મનિર્ભરતા. તો ભારત એક સમયે અનાજની આયાત કરતો દેશ હતો, તે વિશ્વમાં અનાજની નિકાસ કરતો દેશ બન્યો. કેમ? કારણ કે દવા અને એ પ્રકારની જંતુનાશકના દવાના કારણે એનું ઉત્પાદન શક્ય બન્યું. ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો. કેમ? આ બધા ખાતરોનો ઉપયોગ કરી. આધુનિકીકરણ થયું, ટ્રેક્ટર, થ્રેશર, પંપ ને એ બધું આવી ગયું. આધુનિક સુધારો થયો, વધુ ઉત્પાદન મળવાના કારણે મોટા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. સૌથી મોટામાં મોટું નુકસાન હરિયાળી ક્રાંતિ પછી આવ્યું અને એ જે નકારાત્મક પરિણામો આપણે જોઈએ, જે લાંબે ગાળે સ્લો પોઈઝન કહીએ એવું આ કહી શકાય. તો જમીનની ગુણવત્તામાં વર્ષે ને વર્ષે ઘટાડો થતો ગયો. પહેલાં જ વર્ષે જેટલું ઉત્પાદન થતું હતું એટલું 5 વર્ષ પછી એ જ વસ્તુ વાપરીએ, એ જ પાણી વાપરીએ, એ જ આપણે ખાતર વાપરીએ તો પહેલાં જેટલું ઉત્પાદન મળતું નથી. સ્વાસ્થ્ય પર અસર થવા માંડી. કેન્સર અને કિડનીની ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું. ખર્ચમાં વધારો થઈ ગયો, કારણ કે મોંઘા બિયારણો અને ખાતરો વાપરવા પડે છે. કેમ? લોકોને શું થાય કે પહેલાં મારું જેટલું ઉત્પાદન આવતું હતું એટલું ઉત્પાદન મારું અત્યારે નથી આવતું, એટલે કે બિયારણમાં વાંધો, એટલે બિયારણ મોંઘું બિયારણ લેશે. મોંઘું બિયારણ લેશે એટલે પાછો એગ્રોમાં જશે, એટલે એગ્રોવાળા ભાઈ કહેશે તમે આ દવા છાંટો, આ આવું કરો, આ અઠવાડિયે આટલો ડોઝ છાંટો અને આ પાણીમાં આ રીતે દવા ભેળવીને કરો, એટલે તમને એમ થાય. એટલે મોંઘી, એક ડબલું હોય એ ઘી કરતાં પણ વધારે મોંઘું છે. બોલો, જે વસ્તુ ઝેર છે એ ઘી છે એ આપણા માટે સારું છે અને જે દવા છે આપણા માટે ઝેર છે, તો ઘી કરતાં આ ઝેરનો ભાવ વધારે છે. હશે. જળસ્તરમાં ઘટાડો થયો. બીજું, ગૌવંશ બચાવમાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા. ગૌવંશ એટલે કે ગાયો, ગાયને આપણે માતા કહીએ. કરોડો દેવી દેવતાનો એમાં વાસ છે અને એ પ્રાકૃતિક ખેતીની અંદર ઘણી બધી ઉપયોગી છે. તેમ છતાં પહેલાંના જમાનાની અંદર ગાયો ભેંસો રાખતા હતા. અત્યારે એવા ગામડા પણ મેં જોયા છે કે એ ગામડાની અંદર એક પણ ગાય કે ભેંસ રબારી સિવાય કોઈ રાખતું નથી. હજુ હા, રબારીની સારી વાત છે, એ બધું જાળવી રાખ્યું છે એ લોકોએ, કારણ કે એ એવું માગે અમારો આ ધંધો છે, અમારું આ રોજીરોટી છે, એમણે જાળવી રાખ્યું છે. પરંતુ બાકી બીજી જ્ઞાતિવાળાએ કોઈ પણ જગ્યાએ ગાય કે ભેંસ, જે આ ડેરી હતી, ગામડે ગામડે ડેરીઓ હતી, એ ડેરીઓ બંધ થઈ ગઈ. બોલો, ગાય આધારિત અર્થતંત્ર નબળું પડ્યું. નર વાછડા બળદનું મહત્વ, નિભાવ ખર્ચમાં ઘટાડો, દેશી નસલનું સંવર્ધન, ઝેર મુક્ત ઘાસચારો, આ બધું મળતું હતું, બધું પૂરું થઈ ગયું. મિત્રો, આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. 3 નંબર, પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોના જીવન પરિવર્તન કેવી રીતે થાય છે, સવિસ્તાર સમજાવો. પ્રાકૃતિક ખેતી, આધુનિક ખેતી 1960થી શરૂ થઈ, હજુ ચાલુ છે, પરંતુ ઘણા લોકોની આંખો ખુલી ગઈ કે આપણે આ ના કરવું જોઈએ, આપણે જ બીમાર પહેલાં પડશું, પછી બીજા લોકો આપણે જે વેચશું યાર્ડમાં જશે, યાર્ડમાંથી દુકાનમાં, દુકાનમાંથી લોકો ખાશે, પછી એ બીમાર પડશે. પણ સૌથી પહેલાં તો આપણે ખાઈએ છીએ, તો આપણે જ બીમાર પડવાના. એટલે ખબર પડવા માંડી, એટલે ઘણા લોકોએ પ્રાકૃતિક ખેતી અપનાવી. સરકાર તેને સર્ટિફિકેટ પણ આપે. દર 5 વર્ષે એ ખાતરનો ઉપયોગ ના કરે પછી એની જે જમીન હોય તેની માટીની લેબોરેટરી થાય અને 5 વર્ષ પછી એને પ્રાકૃતિક ખેતીનું લાયસન્સ મળે છે. તો આર્થિક આત્મનિર્ભરતા, સ્વાસ્થ્ય અને સુખાકારી વધી, જોખમમાં ઘટાડો થયો, સામાજિક પ્રતિષ્ઠા વધી, આ બધું તમે લખી શકો. પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી અનેક પર્યાવરણીય સમસ્યાઓ હલ કરી શકાય છે. પ્રાકૃતિક ખેતી ટૂંકમાં સારી છે, નુકસાન કોઈ નથી. હા, તમને શરૂઆતમાં એનું ઉત્પાદન છે એ થોડું ઓછું મળશે, પણ સ્વાસ્થ્ય માટે સારું છે. તમને એમ થાય કે મારે આટલું પહેલાં હું ₹1,00,000 કમાતો હતો, અત્યારે 80,000 જ કમાઉં છું,
પણ એ સારું 80,000નું, કારણ કે એકંદરે તમને ફાયદામાં જ છે. કેમ? 80,000 લાખ રૂપિયા તમે જ્યારે કમાતા હતા ત્યારે ખાતરો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ ને એ બધું વાપરતા હતા. અત્યારે શું કરો છો તમે? એ વખતે મોંઘું આવતું હતું. અત્યારે શું કરો છો? ગાયનું છાણ ને એવું વાપરો તો તમને 80,000 રૂપિયા નફો મળે. પણ આ બધું વાપરો છો એના કારણે તમારા પેટની અંદર આ ઝેરી પદાર્થો જતા નથી, તમે બીમાર પડતા નથી. એક જ વાર તમે ખાલી બીમાર પડો ને દવાખાનામાં જશો ને, એટલે ઓલા જે 20,000નું આપણને જે નુકસાન જતું હતું ને, લાખના 80,000 મળતા હતા ને, એ કારે લાખ રૂપિયા દેવા પડશે. થાય ને? એટલે એકંદરે ફાયદામાં જ છીએ. કરવું જોઈએ બધાને. કમસે કમ લોકોને વેચવા માટે તો નહીં, પણ પોતાના ખાવા માટે જેને જમીન છે એ તો તમારે આટલું ખાવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.